હેલો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ. એનો આપણે 10 પોઈન્ટની અંદર અભ્યાસ કરશું. તો ચલો આપણે શરૂ કરીએ. ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ. ભારત તહેવારોની ભૂમિ છે. એવરી ફેસ્ટિવલ હેઝ ઇટ્સ ઓન જોય, મિનિંગ એન્ડ ટ્રેડિશન. દરેક તહેવારનો પોતાનો આનંદ, મહત્વ અને પરંપરા હોય છે. અમંગ ઓલ ધીસ ફેસ્ટિવલ્સ, માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ ઉત્તરાયણ. આ બધા તહેવારોમાં મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મકર સંક્રાંતિ. તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર ઓન 14th એન્ડ 15th જાન્યુઆરી. તેને દર વર્ષે 14 અને 15 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. ધીસ ફેસ્ટિવલ ઇઝ વેરી સ્પેશિયલ ઇન ગુજરાત. આ તહેવાર ગુજરાતમાં ખૂબ જ ખાસ છે. It fills our lives with happiness, colorful kites, delicious food and loving family moments. તે આપણું જીવન ખુશીઓ, રંગબેરંગી પતંગો, સ્વાદિષ્ટ વાનગીઓ અને પરિવારની પ્રેમળ ક્ષણોથી ભરી દે છે. For me, Uttarayan is not just a festival, it is a feeling of joy, freedom and togetherness. મારા માટે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, તે આનંદ, સ્વતંત્રતા અને એકતાની લાગણી છે. Meaning and importance of Uttarayan. ઉત્તરાયણનો અર્થ અને મહત્વ. The word ઉત્તરાયણ means the movement of the sun towards the north. ઉત્તરાયણ શબ્દનો અર્થ સૂર્યની ઉત્તર તરફની ગતિ થાય છે. Only this day the sun starts its northward journey and the days become longer and warmer. આ દિવસે સૂર્ય તેની ઉત્તર તરફની યાત્રા શરૂ કરે છે અને દિવસો લાંબા અને ગરમ થવા લાગે છે. It marks the end of winter and the beginning of a new season. તે શિયાળાનો અંત અને નવી ઋતુની શરૂઆત સૂચવે છે. Because of this, people believe that Uttarayan is a very lucky and positive day. આ કારણે લોકો માને છે કે ઉત્તરાયણ ખૂબ જ નસીબદાર અને સકારાત્મક દિવસ છે. ઉત્તરાયણ is also a harvest festival. હાર્વેસ્ટ યાની પાક્યા પછી એની કાપણી કરવામાં આવે છે, તેને હાર્વેસ્ટ કહેવાય. ઉત્તરાયણ એક લણણી કાપણીનો ઉત્સવ પણ છે. Farmer are happy because their crops like sesame, groundnut and sugarcane are ready. ખેડૂતો ખુશ હોય છે કારણ કે તેમના તલ, મગફળી અને શેરડી જેવા પાક તૈયાર હોય છે. People thank God and the sun for giving light, warmth and food. લોકો પ્રકાશ, હૂંફ અને અન્ન આપવા બદલ ભગવાન અને સૂર્યનો આભાર માને છે. In Hindu culture, this period is considered holy and auspicious. It teaches us hope, new beginning and positivity. Auspicious यानी શુભ. હિન્દુ સંસ્કૃતિમાં આ સમયગાળાને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તે આપણને આશા, નવી શરૂઆત અને સકારાત્મકતા શીખવે છે. Preparations before the festival. તહેવાર પહેલાની તૈયારીઓ. The excitement of Uttarayan starts many days before the festival. ઉત્તરાયણનો ઉત્સાહ તહેવારના ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. માર્કેટ્સ બીકમ વેરી બિઝી, સ્પેશિયલી કાઇટ માર્કેટ્સ. બજારો ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે, ખાસ કરીને પતંગ બજાર. પીપલ બાય કલરફુલ કાઇટ્સ એન્ડ માંજા સ્ટ્રિંગ. લોકો રંગબેરંગી પતંગો અને માંજા દોરી ખરીદે છે. હોમ્સ આર ક્લીન્ડ, બાલ્કનીઝ એન્ડ ટેરેસીસ આર પ્રિપેર્ડ ફોર કાઇટ ફ્લાઇંગ. ઘરોની સફાઈ કરવામાં આવે છે અને અગાસીઓ તથા ધાબા પતંગ ઉડાડવા માટે તૈયાર કરવામાં આવે છે. ફેમિલીઝ ઓલ્સો સ્ટાર્ટ પ્રિપેરિંગ સ્પેશિયલ ફૂડ્સ આઇટમ્સ. પરિવારો ખાસ વાનગીઓ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દે છે. સેસમી સીડ્સ, jaggery, groundnuts and vegetables are bought in advance. તલ, ગોળ, મગફળી અને શાકભાજી અગાઉથી ખરીદવામાં આવે છે. Children feel very excited and count the days for the festival. બાળકો ખૂબ ઉત્સાહિત અનુભવે છે અને તહેવાર માટે દિવસો ગણે છે. The whole environment becomes joyful even before Uttarayan arrives. ઉત્તરાયણ આવે તે પહેલા આખું વાતાવરણ આનંદમય બની જાય છે. How Uttarayan is celebrated. ઉત્તરાયણ કેવી રીતે ઉજવવામાં આવે છે? On the morning of Uttarayan, people wake up early and wear bright colorful clothes. ઉત્તરાયણની સવારે લોકો વહેલા જાગી જાય છે અને તેજસ્વી રંગબેરંગી કપડાં પહેરે છે. Everyone goes to terraces, rooftops or open grounds. દરેક જણ ધાબા પર, અગાસીઓ પર અથવા ખુલ્લા મેદાનમાં જાય છે.
The sky looks beautiful with thousands of colorful kites flying high. હજારો રંગબેરંગી પતંગો ઊંચે ઉડતા હોવાથી આકાશ સુંદર દેખાય છે. Children, youth, adults and even old people enjoy flying kites together. બાળકો, યુવાનો, વયસ્કો અને વૃદ્ધો પણ સાથે મળીને પતંગ ઉડાડવાની મજા માણે છે. Kite fighting is the most exciting part. પતંગ કાપવાની રમત સૌથી રોમાંચક ભાગ છે. When one kite cuts another kite's string, people shout loudly, કાપ્યો છે. જ્યારે એક પતંગ બીજા પતંગની દોરી કાપે છે ત્યારે લોકો જોરથી બૂમો પાડે છે, કાપ્યો છે. The whole area becomes full of cheers, laughter and energy. આખો વિસ્તાર ઉલ્લાસ, હાસ્ય અને ઉર્જાથી ભરાઈ જાય છે. The festival turns the sky into a rainbow of colors. આ તહેવાર આકાશને રંગોના મેઘધનુષમાં ફેરવી દે છે. Kites and manja string. પતંગ અને માંજા દોરી. Kites are made of thin paper and bamboo sticks. પતંગો પાતળા કાગળ અને વાંસની સળીઓમાંથી બનાવવામાં આવે છે. They come in many shapes, sizes and colors. તેઓ ઘણા આકારો, કદ અને રંગોમાં આવે છે. Some kites have designs and messages on them. કેટલાક પતંગો ઉપર ડિઝાઇન અને સંદેશા હોય છે. The string used for flying kites is called manja. પતંગ ઉડાડવા માટે વપરાતી દોરીને માંજા કહેવામાં આવે છે. Nowadays, people are becoming careful and prefer safe and eco-friendly manja to protect birds and people. આજકાલ લોકો સાવધાન બની રહ્યા છે અને પક્ષીઓ તથા માણસોના રક્ષણ માટે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ માંજા પસંદ કરે છે. Flying kites gives a feeling of freedom and joy. પતંગ ઉડાડવાથી આઝાદી અને આનંદનો અનુભવ થાય છે. The colorful sky is the most beautiful and memorable part of ઉત્તરાયણ. રંગબેરંગી આકાશ એ ઉત્તરાયણનો સૌથી સુંદર અને યાદગાર ભાગ છે. Food and special dishes. ખોરાક અને ખાસ વાનગી. Food is an important part of ઉત્તરાયણ. ખોરાક એ ઉત્તરાયણનો સૌથી અગત્યનો ભાગ છે. Many traditional dishes are prepared in every home. ઘણી પરંપરાગત વાનગીઓ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. The most famous dish is ઊંધિયા, a mixed vegetable dish cooked with winter vegetables. સૌથી પ્રખ્યાત વાનગી ઊંધિયું છે, જે શિયાળુ શાકભાજીમાંથી બનાવવામાં આવતું મિશ્ર શાક છે. It is usually eaten with પૂરી. તે સામાન્ય રીતે પૂરી સાથે ખાવામાં આવે છે. Other popular foods are તિલ લડ્ડુ, ચિક્કી and groundnut sweets. અન્ય લોકપ્રિય વાનગીઓમાં તલના લાડુ, ચીકી અને મગફળીની મીઠાઈઓ છે. Sesame seeds and jaggery are used because they give warmth to the body during winter. તલ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે શિયાળામાં શરીરને હૂંફ આપે છે. Family members sit together, eat delicious food and enjoy the festival happily. પરિવારના સભ્યો સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજન લે છે અને આનંદથી તહેવારની મજા માણે છે. Evening and night celebration. સાંજ અને રાત્રિની ઉજવણી. In the evening, kite flying slowly ends, but the celebration continues. સાંજે પતંગ ચગાવવાનું ધીમે ધીમે પૂરું થાય છે, પણ ઉત્સવ તો ચાલુ જ રહે છે. People fly ટુકલ્સ in the night sky. લોકો રાત્રિના આકાશમાં ટુકલ ઉડાડે છે. These glowing lanterns look very beautiful. આ ચમકતા ટુકલ ખૂબ જ સુંદર લાગે છે. Some people also enjoy light fireworks. કેટલાક લોકો હળવા ફટાકડાનો પણ આનંદ માણે છે. The sky looks magical and full of lights. આકાશ જાદુઈ અને રોશનીથી ભરેલું લાગે છે. Family and social bonding. કૌટુંબિક અને સામાજિક જોડાણ. ઉત્તરાયણ is not only about kites and food, it is about togetherness. ઉત્તરાયણ ફક્ત પતંગો અને ખોરાક વિશે નથી, તે એકતા વિશે છે. Relatives, friends and neighbors meet each other. સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ એકબીજાને મળે છે. Everyone forgets daily worries and enjoys the moment. દરેક વ્યક્તિ રોજિંદી ચિંતાઓ ભૂલીને આ ક્ષણનો આનંદ માણે છે. This festival teaches us unity, love, sharing and kindness. આ તહેવાર આપણને એકતા, પ્રેમ, વહેંચણી અને દયા શીખવે છે.
Many people also keep water and food for birds, showing care for nature. ઘણા લોકો પક્ષીઓ માટે પાણી અને ખોરાક પણ રાખે છે, જે પ્રકૃતિ પ્રત્યેની કાળજી દર્શાવે છે. Why ઉત્તરાયણ is my favorite festival? શા માટે ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે? ઉત્તરાયણ is my favorite festival because it is full of joy, colors, fun and energy. ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે કારણ કે તે આનંદ, રંગો, મોજ મસ્તી અને ઉર્જાથી ભરેલ છે. I love flying kites with my family and friends. મને મારા પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાડવા ખૂબ ગમે છે. I enjoy shouting happily when my kites wins and laughing even when it gets cut. જ્યારે મારો પતંગ જીતે ત્યારે મને આનંદથી બૂમો પાડવી અને પતંગ કપાય ત્યારે પણ હસવું ગમે છે. I love eating traditional food and spending the whole day with loved ones. મને પરંપરાગત ખોરાક ખાવાનું અને આખો દિવસ પ્રિયજનો સાથે વિતાવવું ગમે છે. This festival makes me feel free, happy and positive. આ તહેવાર મને મુક્ત, ખુશ અને સકારાત્મક અનુભવ કરાવે છે. It teaches me to enjoy life, respect nature and stay connected with people. તે મને જીવનનો આનંદ માણતા, પ્રકૃતિનું સન્માન કરતા અને લોકો સાથે જોડાયેલા રહેતા શીખવે છે. Conclusion, ઉપસંહાર. ઉત્તરાયણ is a beautiful festival of the sun, the sky and happiness. ઉત્તરાયણ સૂર્ય, આકાશ અને ખુશીનો સુંદર તહેવાર છે. It brings hope, warmth and unity into our lives. તે આપણા જીવનમાં આશા, હૂંફ અને એકતા લાવે છે. People of all ages enjoy it together under the open sky. તમામ ઉંમરના લોકો ખુલ્લા આકાશ નીચે સાથે મળીને તેનો આનંદ માણે છે. For me, Uttarayan is more than a festival. It is a wonderful experience filled with memories, joy and love. મારા માટે ઉત્તરાયણ એક તહેવાર કરતાં પણ વધુ છે. તે યાદો, આનંદ અને પ્રેમથી ભરેલો એક અદ્ભુત અનુભવ છે. That is why Uttarayan is my favorite festival and I eagerly wait for it every year. એટલા માટે જ ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે અને હું દર વર્ષે તેની આતુરતાથી રાહ જોઉં છું. હવે આપણે બધા પોઈન્ટ્સને ભેગા કરીને પ્રેક્ટિસ કરવા માટે એક સ્પીચની જેમ બોલશું. Good morning everyone. Today I am going to speak about my favorite festival Uttarayan. It is also known as Makar Sankranti. India is a land of festivals. Every festival has its own joy, meaning and tradition. Among all these festivals, my favorite festival is Uttarayan. It is celebrated every year on 14th and 15th of January. This festival is very special in Gujarat. It fills our lives with happiness, colorful kites, delicious food and loving family moments. For me, Uttarayan is not just a festival, it is a feeling of joy, freedom and togetherness. Now let me tell you about the meaning and importance of Uttarayan. The word Uttarayan means the movement of the sun towards the north. On this day, the sun starts its northward journey and the days become longer and warmer. It marks the end of winter and the beginning of a new season. Because of this, people believe that Uttarayan is a very lucky and positive day. Uttarayan is also a harvest festival. Farmers are happy because their crops like sesame, groundnut and sugarcane are ready. People thank God and the sun for giving light, warmth and food. In Hindu culture, this period is considered holy and auspicious. It teaches us hope, new beginnings and positivity. The preparations for Uttarayan begin many days before the festival. Markets become very busy, especially kite markets. People buy colorful kites called patang and strings called manja. Homes are cleaned and balconies and terraces are prepared for the kite flying. Families also start preparing special food items. Sesame seeds, jaggery, groundnut and vegetables are bought in advance. Children feel very excited and count the days for the festival. The whole environment becomes joyful even before Uttarayan arrives. On the day of Uttarayan, people wake up early in the morning and wear bright, colorful clothes. Everyone goes to terraces, rooftops or open grounds. The sky looks beautiful with thousands of colorful kites flying high.
Children, youth, adults, even old people enjoy flying kites together. The most exciting part of the festival is kite fighting. When one kite cuts another kite's string, people shout loudly, Kai Pocha. The whole area becomes full of cheers, laughter, and energy. The festival turns the sky into a rainbow of colors. Let me also talk about kites and manja. Kites are made of thin papers and bamboo sticks. They come in many shapes, sizes, and colors. Some kites even have designs and messages on them. The string used for flying kites is called manja. Nowadays, people are becoming more careful and prefer safe and eco-friendly manja to protect birds and people. Flying kites give a feeling of freedom and joy, and the colorful sky becomes the most beautiful and memorable part of Uttarayan. Food is another important part of Uttarayan. Many traditional dishes are prepared in every home. The most famous dish is undia, which is made with winter vegetables and is usually eaten with puri. Other popular foods are til laddu, chikki, and peanut seeds. Sesame seeds and shagri are used because they give warmth to the body during winter. Family members sit together, eat delicious food, and enjoy the festival happily. In the evening and night, kite flying slowly ends, but the celebration continues. People fly tukals or paper lanterns in the night sky. These glowing lanterns look very beautiful. Some people also enjoy light fireworks. The sky looks magical and full of lights. Uttarayan is not only about kites and food, it is also about family and social bonding. Relatives, friends, and neighbors meet each other. People share sweets, food, and happiness. Everyone forgets daily worries and enjoys moment. This festival teaches us unity, love, sharing, kindness. Many people also keep water and food for birds, showing care for nature. Uttarayan is my favorite festival because it is full of joy, colors, fun, and energy. I love flying kites with my family and friends. I enjoy shouting happily when my kites win and laughing even when it gets cut. I love eating traditional food and spending the whole day with my loved ones. Finally, I would like to say that Uttarayan is a beautiful festival of the sun, sky, and happiness. It brings hope, warmth, and unity into our lives. The people of all ages enjoy it together under the open sky. For me, Uttarayan is more than a festival. It is a wonderful experience filled with memories, joy, and love. That is why Uttarayan is my favorite festival and I eagerly wait for it every year. Thank you so much. Wish you all happy Uttarayan. અમારો સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારના બીજા એસેનો અભ્યાસ કરવા અહીંયા ક્લિક કરી વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.